વાઘધરા સંસ્થા દ્વારા ઝાલોદ તાલુકાના વઘેલા ગામમાં પરંપરાગત બીજ આદાન પ્રદાન કાર્યક્રમનું આયોજન કરાયું. આ તારીખ 5/6/2025 ગુરુવારના રોજ સાંજે 4:30 વાઘધરા સંસ્થા દ્વારા ઝાલોદ તાલુકાના વઘેલા ગ્રામ પંચાયત ગ્રામ ખાતે પરંપરાગત બીજ આદાન પ્રદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વાઘધરા સંસ્થાના પ્રતિનિધિ ગિરીશભાઈ પટેલ દ્વારા બતાવવામાં આવ્યું કે આ કાર્યક્રમમાં વઘેલા ગામમાંથી લગભગ 125થી વધારે પ્રકારના પરંપરાગત બીજ પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં લગભગ 45થી વધારે બહેનો અને 40થી વધારે ભાઈઓએ ભાગ લીધો હતો. દરેક ભાઈ બહેને પોતપોતાના ઘરેથી જે તે તેમની પાસે વધારે પ્રકારના પરંપરાગત બીજ હતા તે અહીંયા મૂકવામાં આવ્યા હતા અને જે ભાઈ બહેનોએ ત્યાંથી બિયારણ ન હતા તે એકબીજાને આદાન પ્રદાન કરવામાં આવ્યું હતું, જેથી કરીને બધાને ઘરે પૂરતો પ્રમાણમાં બિયારણ ઉપલબ્ધ થઈ શકે અને આના કારણે બજાર પર નિર્ભરતા ઓછી કરી શકાય. આપણા પરંપરાગત બિયારણ જે પૌષ્ટિકતા વધારે છે તે શહેરાથી મળી શકે, જેથી કરીને આપણું આર્થિક નુકસાન અટકાવી શકાય છે અને બિયારણો અથવા તો જંતુનાશક દવાઓ, રાસાયણિક ખાતરો બજારમાંથી લાવી અને ભરપૂર ઉપયોગ કરવામાં આવી રહ્યા છે. તેના કારણે દિન પ્રતિદિન શારીરિક બીમારીઓ વધતી જઈ રહી છે. આ બીમારીઓથી અટકાવવા માટે હવે આપણે આપણા ગામમાં પાછા આવવાની જરૂર છે અને મિલેટ્સ અનાજનો ઉપયોગ કરવા જરૂર છે. વાઘધરા સંસ્થા દ્વારા ફિલ્ડ કાર્યકર્તા સવાભાઈ ડામોર દ્વારા વર્તમાનમાં ચાલતા ઉન્નત ઉકેડા કાર્યક્રમથી થતા ફાયદા વિશે પણ વિસ્તારમાં સમજાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બચુભાઈ ડામોર, પારુભાઈ પિત્તરભાઈ, ચોખીબેન ડામોર અને માલીબેન ડામોર, રમુડીબેન સુવરે પણ ભાગ લીધો હતો.